ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકી. આમાં આજનો આપણો ટોપિક છે પ્રક્રિયા વેગ. બહુ સરળ વ્યાખ્યા જ છે બાળકો, પણ ઉપયોગી એટલી બધી છે કે આગળના જ્યારે થિયરી કે પ્રશ્નો આપણે જોવાના છે તો એના માટે આ પાયાની વાત થઈ છે. જોઈએ કે પ્રક્રિયા વેગ એટલે શું. સૌથી પહેલા આપણે પ્રક્રિયા વેગની વ્યાખ્યા આપીશું બાળકો. આ થયું પ્રક્રિયા વેગ. શું છે એની વ્યાખ્યા? એકમ સમયમાં, એકમ સમય એટલે 1 મિનિટ, 1 સેકન્ડ, 1 કલાક એમ નહીં. એ તો પ્રક્રિયાની ઝડપ મુજબ. ઘણી ઝડપી ક્રિયા હોય, મધ્યમ હોય, એકદમ ધીમી પ્રક્રિયા પણ હોઈ શકે છે બાળકો. તો એકમ સમયમાં પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતામાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? તે પ્રક્રિયા વેગ કહે છે. ક્લિયર? ટૂંકમાં પ્રક્રિયા વેગ કે ઝડપ, આપણે વ્યવહારિક જીવનમાં ઝડપ બોલતા હોઈએ. વેગ અને ઝડપ સમાનાર્થી શબ્દ છે, ખ્યાલ આવે છે? એમ રાસાયણિક પ્રક્રિયા, જેમ ગાડીની ઝડપ, બસની ઝડપ, ટ્રેનની ઝડપ અલગ અલગ હોય, એમ જુદી જુદી પ્રક્રિયાનો વેગ. કોઈ પ્રક્રિયા એકદમ ઝડપી થતી હોય, ઇન્સ્ટન્ટ હોય, ત્વરિત હોય, કોઈ મધ્યમ હોય, અને ઘણી બધી અતિશય ધીમી ક્રિયા છે. યુરેનિયમના કેન્દ્રમાંથી આલ્ફા, બીટા, ગેમા જેવા વિકિરણોનું ઉત્સર્જન થવાની રેડિયોએક્ટિવ ક્ષયનની ક્રિયા જેને કહેવાય છે, એ એકદમ ધીમી પ્રક્રિયા છે. ઘણા બધા વર્ષો સુધી ચાલુ જ રહે છે. પણ પ્રક્રિયા વેગ એટલે શું? તો કે સાંદ્રતામાં, પણ એ પ્રક્રિયકો કે નિપજોની, પ્રક્રિયકો તમે જે ચોઈસ કરો તે પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતાનો ફેરફાર. છેદમાં શું આવશે? સમયનો ફેરફાર. ખ્યાલ આવ્યો બાળકો? આપણે હવે એના એકમ તરફ જોઈએ. જનરલી પ્રક્રિયક કે નિપજની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં મોલારિટીમાં દર્શાવીએ, અને સમય છે એ પ્રક્રિયાની ઝડપ મુજબ સેકન્ડ હોય, મિનિટ હોય, કલાક હોય, દિવસ હોય, વર્ષ હોય. સમય તો આપણે ગમે એમાં લઈ શકીએ છીએ. એટલે બરાબર, સાંદ્રતા મોલ પ્રતિ લિટર એટલે કે મોલારિટીમાં, અને સમય પ્રક્રિયાની ઝડપ મુજબ, વેગ મુજબ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ કે વર્ષ. વર્ષમાં હોય છે. આથી પ્રક્રિયા વેગનો એકમ મોલર પર સેકન્ડ પણ હોઈ શકે, મોલર પર મિનિટ. ખ્યાલ આવે છે? મોલર પર સેકન્ડ. આપણે કેમ ગાડીની ઝડપ બોલતા હોય કે ગાડીની ઝડપ છે ટુ વ્હીલની 60 કિલોમીટર પર કલાક, કિલોમીટર પર અવર. તો આ એનો એકમ છે કે 1 કલાકમાં ગાડી 60 કિલોમીટર અંતર કાપે છે. એમ 1 મિનિટમાં 5 મોલર પર સેકન્ડ હોય તો 5 મોલ નિપજ વધતી હોય કે 5 મોલ પ્રક્રિયક ઘટતો હોય. આ મોલર પર મિનિટ, મોલર પર કલાક, એવી રીતના આપણે એના જુદા જુદા એકમો લઈ શકીએ. પણ એસઆઈ યુનિટ મુજબ
મોલર પર સેકન્ડ છે એનો એકમ. એસઆઈ ની પદ્ધતિ મુજબ પ્રક્રિયા વેગનો એકમ મોલર પર સેકન્ડમાં લેવામાં આવે છે. ક્લિયર બાળકો? પણ હવે વાત થોડીક આગળ પણ કરીએ છીએ બાળકો કે પ્રક્રિયાનો વેગ વધારે ચોકસાઈથી નક્કી કરવો હોય વધારે ચોકસાઈથી નક્કી કરવા કોઈ એક પ્રક્રિયક કે નિપજ ની સાંદ્રતાની સમય સાથે માપન કરવામાં આવે છે. ક્લિયર? તમારે ઘણી વખત પ્રક્રિયામાં એક પ્રક્રિયક હોય, બે પ્રક્રિયક હોય, ત્રણ પ્રક્રિયક હોય, નિપજ બનતી હોય, એ એક પણ હોય અને એક કરતાં વધારે પણ હોય. તો જ્યારે એવી પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય ત્યારે આપણે કોઈ પણ એક પ્રક્રિયકને ચોઈસ કરી લેવાનું. બરાબર? એના સંદર્ભમાં જેમ કે a પ્લસ b ઇટ gives c પ્લસ d. બરાબર? આ એક પ્રક્રિયા છે. ચાલો અહીંથી પ્રતિગામી રાખીએ. હવે તમે વેગ તો એની સાંદ્રતાનું માપન કરી શકો છો, બી, સી અને ડી. તો કોઈ એક ટાર્ગેટ કરી લેવાનું અને એવું કોઈ પણ પ્રક્રિયા કે કોઈ પણ એક નિપજ ના સંદર્ભમાં વેગ માપશો એટલે એ સમાન જ મળવો જોઈએ અને સમાન જ હોય. ક્લિયર? વધારે ચોકસાઈથી પછી એકી સાથે તમે બેની સાંદ્રતાનું માપન કરવા જાઓ એક જ પ્રયોગ દ્વારા તો ત્રુટિ આવવાની શક્યતા રહે છે. ક્લિયર? એટલા માટે વધારે ચોકસાઈથી પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો આપણે કોઈ પણ એક ચોક્કસ પ્રક્રિયક કે નિપજની પસંદગી કરવી પડે અને સમય સાથે એની સાંદ્રતાનું માપન કરી પછી આ સૂત્ર લેવાનું છે. જે તે પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર સમય કેટલો? તો કે ભાઈ 10 સેકન્ડનો ફેરફાર થયો, 5 સેકન્ડ અથવા 10 થી 15 મિનિટ સુધીનો સમયગાળો થયો. ક્લિયર? જેમ કે આપણે કહીએ ઉદાહરણ પણ લઈએ. અત્યારે એક્ઝામ એક હોય એવું જ લઉં. આ t બરાબર 0 સમય કહી દઈએ તો આના આપણે કેટલા મોલ લીધા છે? 10. આપણે આને ટાર્ગેટ કરીએ છીએ a. હવે આ 5 મિનિટમાં લઉં છું તો 5 મિનિટ પછી એની સાંદ્રતાનું માપન કર્યું. શૂન્ય સમયે કેટલી હતી સાંદ્રતા? તો કે 10 અથવા t1 કહી દો. બરાબર? હજી ક્રિયા સ્ટાર્ટ નથી થઈ તો 5 મિનિટ જવા દીધી પછી સમય માપ્યો, સાંદ્રતા માપી સોરી એ પ્રક્રિયકની તો 5 મળી, 5 મોલર કે 5 મોલ. તો હવે શું થાય? વેગ બરાબર શું થશે? તેથી વેગ બરાબર એની સાંદ્રતાનો ફેરફાર. આ સમજૂતી માટે છે. છેદમાં સમયનો ફેરફાર. રેડી બરાબર? તો સાંદ્રતાનો કેટલો ચેન્જીસ થયો? તો કે 10 હતી એટલે 5 થઈ ગઈ. ખ્યાલ આવે છે? 10 માઇનસ 5 છેદમાં સમય તો કે 10 શૂન્ય સમય t2 t1 માઇનસ t2 માઇનસ t1. બરાબર છે? તો એ આવશે કેટલો? તો 10 માઇનસ 5 તો અહીંયા 5 ભાગ્યા 5 એટલે 1 મોલર પર મિનિટ. ક્લિયર? 1 મોલ પ્રતિ મિનિટ એ પ્રક્રિયાનો વેગ થયો. બસ એ રીતના તમે જે થયો હોય તમે ઉદાહરણ આપ્યું બાળકો, પણ રિયલમાં પ્રયોગ દરમિયાન આપણે સાંદ્રતાનું કોઈ એક ચોક્કસ પ્રક્રિયા કે નિપજની સાંદ્રતાનું માપન કરવું પડશે. ચાલો તો આ ડેફિનેશન આપણે સમજાઈ ગઈ. એના એકમો અને ચોકસાઈથી વેગ નક્કી કરવા માટે આપણે શું કરવું જોઈએ, 3 મુદ્દા આની અંદર મહત્વના છે. આ પ્રશ્ન પ્રક્રિયા વેગ એટલે શું પૂર્ણ કરીએ છીએ બાળકો. જય હિન્દ.